જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. તો અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા હતા ને વરસાદ ભાઈ શરૂ છે. અને અમારા બેનને જો આજે શું છે તમારે સ્કૂલે? રજાને ટાઈટ લ્યો. વરસાદ જો શરૂ છે અત્યારમાં. અને અમારા બેન જો હજી ઊભા જ થયા છે. આમ જોતો, અહીંયા જોતો, હા હું જોતો. રજા છે ને આજ તો શું કરવાનું છે આખો દિવસ? ગોદડું ઓઢીને બેહવાનું છે. તો ભાઈ જોઈએ ને તો આજે રજા છે અને વરસાદ આખી રાત શરૂ હતો. આખી રાત શરૂ તો વરસાદ બહુ જ આવ્યો છે આજે. અને અત્યારે શરૂ છે વરસાદ આખી રાત, કાલ આખો દિવસ ને અત્યારે તો જોવા શરૂ છે. અત્યારે ધીમો ધીમો છે પણ વરસાદ ચાલુ છે. અને આજે છે ને આજે શું કરવાનું છે ખબર? આખો દિવસ રજા છે, કાંઈ કામ છે નહીં તો કંઈક કરશું. હવે શું કરીએ શું નહીં એ તો વિચાર નહીં. પણ આજે છે ને સુરતમાં બધી સ્કૂલોમાં રજા છે કેમ કે વરસાદ છે ને એના કારણે. અત્યારમાં જો આપણે શું લઈએ તો ખબર છે? જો બકાલું લઈ લીધું હતું. અત્યારે અત્યારમાં શું લીધું હતું? કાલું આખી માર્કેટમાં ગઈ ને તો મને કાંઈ બકાલું જ લેવાનું ધ્યાનમાં લાગે. પછી અત્યારે અહીંયા માસી વેસવા હોય તો અત્યારમાં એની પાસેથી લઈ લીધું. કાલું માર્કેટમાં ગઈને આખી માર્કેટમાં બકાલું જોઈએ ને તો કાંઈ બકાલું જ નહીં. વિચાર કરો. હા, અમે 8 વાગી ગયા હતા ને હવે વરસાદ શરૂ થઈ ગયો. આપણે પાછા ઘરે બી ગયા હતા. પછી જો અત્યારમાં અહીંથી લઈ લીધી છે. હવે બનાવી નાખશું અત્યારે તો. અને મારી બેનને જે નાસ્તો કરવાનો બાકી છે તો આપણે નાસ્તો ને એવું બધું કરી લીધું હતું ને મારી બેનને જે બાકી છે તેને નાસ્તો ને એવું કરાવી દઈ. એના પપ્પા તો જો કામે વ્યાઈ ગયા હતા. વરસાદ છે ભાઈ, વરસાદ શરૂ હોય. વરસાદ ક્યારે બંધ થાય એનું કાંઈ નક્કી નથી. એટલા દિવસથી વરસાદ આવે ને કે એની વાત જવા ગઈ. અને સુરતમાં તો અત્યારે તે હાલત એવી થઈ કે 2006માં કેવું રીતે પાણી ભરાણું હતું. રાતે તો કાલ બધા એમ કહેતા કે પાણી છોડશે, પાણી આવવાનું છે, શું છે કાંઈ ખબર જ નહોતી. પણ એલર્ટ કરેલું હતું એ બધાને ખબર છે કે 11-10 વાગ્યા પછી કોઈ ઘરની બહાર ન નીકળતા એવું બધું કીધેલું હતું. વરસાદ ભારે આવવાનું હતું એટલે પણ વરસાદ આવ્યો હતો. આખી રાત શરૂ જ હતું અને અત્યારે ચાલુ છે. તો કાંઈ નહીં, તમે બધા વિડીયો બનાવી રહ્યો. થોડું ઘણું કામ છે એ કામ કરી નાખીને કામ કરીને પાછા મળીશું. વિડીયો ગમતો હોય ને ફેમિલી તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો સપોર્ટ કરતા રહેજો. પછી પાછા આપણે તો જો કામ કરીને નવરા જતા ને એટલે ડાયરેક્ટ આપણે જમવાનું બનાવી નાખ્યું હતું. જમવામાં શું બનાવ્યું છે ખબર છે? જો આવી રીતનું હતું. ગવાર બટેટાનું શાક બનાવી નાખ્યું હતું, કેરીનું આથું છે અને ભાખરી બનાવી હતી. કેમ કે અમારા બેનને આજે રજા છે ને તો મને કંઈ ભાખરી ખાવાની છે. રોટલો ઓછો ખાય પણ તોય હું એને ખવડાવું છું કે એવું નથી કે એટલી ભાખરી જ ખાવા દે, બધું ખાતા શીખવાડવાનું છે. તો અમે જો જમવા બે ગયા હતા ને. હાલો તમે પણ બધા જમવા. ગવાર બટેટાનું શાક છે, ભાખરી છે, છાશ હતી. તો મારા બેને આવી ગયા છે જમવા માટે. હા, જો આજે અમારે યારે જમવાનું છે કા, નકર તો રોજ સ્કૂલમાં હોય જમવાનું. આજે રજા છે પાણીના લીધે. સારું, હાલો તો તમે બધા જમી લીધું હશે અને અમે જો જમવા બેસી ગયા છીએ. અને તમે બાકી હોય તો તમે બધા આવી જાઓ જમવા. તો હાલો જમી લઈએ, જમીને પછી પાછા આપણે મળીશું. હાલો ભાઈ, તો આપણે જો પૂતા થા ને જાગ્યા ને તો પૂતા થા તો મેસેજ આવ્યો બધાના ફોનમાં અલાર્મ. કેમ કે એવો મેસેજ આવ્યો કે તમે બધાય જે જગ્યાએ છો એ જગ્યાએથી તમારી વસ્તુ જરૂરિયાત. એટલે કેમ કે ભારે વરસાદ આવશે. તમારે જે જોતી વસ્તુ આ બધી આપણે લઈ આવવી પડશે હવે. અને આપણે સુરતમાં છે ને ભારે વરસાદ આવશે. સુરત, છોટા ઉદેપુર, તાપી, ડાંગ આ બધા જિલ્લામાં સૌથી વધારે આગાહી આપેલી છે કે વધારે વરસાદ આવશે. અત્યારે જો વરસાદ ચાલુ છે, અત્યારે ફૂલ વરસાદ આવે છે. અત્યારે જો વરસાદ ચાલુ છે. આપણે બધા તો ઘરમાં રહેવા, પક્ષી બિચારા ક્યાં જાય? જો કેવા બિચારા બેઠા છે. રોજ ફોન ત્યાં મને એને જોઈને તો આપણે શીવું પડે. તો કાંઈ નહીં, જો પહેલાં આપણે દવણું દળવા જઈએ. લોટ છે છતાંય દળાઈ નાખ્યો. પાણી આવવાનું છે, શું છે હું કાંઈ ખબર નથી ભાઈ. વરસાદ ભારે છે ને એના લીધે બધા એના ફોનમાં એક આરે મેસેજ આવ્યો. જેને મેસેજ આવ્યો છે ને ખબર હશે કેમ કે અમારા બધાના ફોનમાં એવા સાયલેન્સ આવ્યું છે કે તમે બધી વસ્તુ તમે જ્યાં છો. કેમ કે ભારે વરસાદ આવવાનો છે સુરતમાં. હવે ખબર નહીં શું થાય શું નહીં. તો કાંઈ નહીં, તમે બધા વિડીયો બન્યા રહેજો. હાલો આપણે જે વસ્તુ લેવાની છે બહાર જઈને થોડી ઘણી વસ્તુ લેવી. કેમ કે બધા લઈ આવ્યા દૂધ, આ તે વસ્તુ. કેમ કે દુકાનો અમુક જગ્યાએ દૂધ અત્યારે પૂરું થઈ ગયું છે, મળતું નથી. તો કાંઈ નહીં, હાલો આપણે બધું લઈ આવીએ અમુક વસ્તુ. અને દળું દળાવતા લોટ છે છતાંય દળાઈ નાખી. કેમ કે ભાઈ વરસાદ શરૂ છે ને જો કાલ સવારે શું થાય શું નહીં કાંઈ કોઈને ખબર છે નહીં. તો હાલો જે વસ્તુ લેવાની છે ને લઈ આવીને પછી પાછા આપણે મળી તમે વિડીયો બનાવી. તો આપણે વસ્તુ લેવા ગયા હતા ને તો વસ્તુ લઈને આવ્યું તો શું લાવી ખબર છે? જો બ્રેડ લાવી હતી. જે આ કટિંગ કરતા હતા ને તો લઈને લઈ આવી. અને બીજું શું છે તો બસ બીજું કશું આપણે લાવ્યા નથી. કેમ કે બધી વસ્તુ ઘરમાં હતી તો આપણે બીજું કાંઈ લાવવાનું તો હતું નહીં. તો આપણે લઈને અને અમારા બેન જો તમારા બેન ને સિસ્ટર ખમજો ઘડીક વાર. સારું હાલો ભાઈ,
તો આપણે જો બીજું કંઈ લાવવાનું તો હતું ને એટલી વસ્તુ લાવવાની હતી લઈ આવ્યા. એક વસ્તુ ભૂલાઈ ગઈ છે, હું દવણું મૂકવા ગઈ ને તો હવે સાઉન્ડ તો તે પાછી લેતા આવીશ લેવા સાઉન્ડ આવી ગઈ વરસાદ તો ભાઈ શરૂ છે, વરસાદ બંધ થવાનું નામ નથી લેતા. હા પલ્લુ બેન આવ્યા છે કા પલ્લુ લાઈટ માટી ક્યાં હતી તું? આયા ઘરે રમવાનું લઈને આવી છે ને. હવે આ બે રમવાનું છે જો ઈ બે ને આ શું છે બતાય ચીડાઈ માટી જો દે લબણની મને જો ભાઈ આ ચીનાઈ માટી છે. આપણે તો ગારો સિવાય કાંઈ રમ્યા નહોતા, આ બધાને આવું રમવાનું આવ્યું છે. જો આવી રીતે હોય આ ચીનાઈ માટી લબણની કહેવાય. બનાવવાની પછી આમાંથી બધું બનાવવાનું હા. અને વિકસે ને એવું કરશે. અમે ગારાથી રમતા, તમે આનથી રમો ને. તો ભાઈ છોકરા પ્રમાણે વસ્તુ જમાનો આમાંથી બદલાતો જોઈએ, વસ્તુ બદલાતી ગઈ. આપણે તો ગારા સિવાય કાંઈ નહોતું જોયું, તો કાંઈ નહીં. હારો ઓલો વિડીયો બનાવ્યો વરસાદ કેટલો છે કેટલો નહીં આપણે પાછા જણાવતા રહીશું તમને. તમારે કેટલો છે કેટલો નહીં એ પાછા કોમેન્ટ કરી દેજો. અને અમારે તો જો ભાઈ વાત જાવ જોઈએ એટલો વરસાદ આજે છે. તમારે કેટલો વરસાદ છે ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અમારે તો હદથી વધારે વરસાદ આવી ગયો. તો આપણે જતા દવણું દળાવ તો આવ્યો ને તો આપણે તો પલ્લી જતા ને આપણે અહીંયા આવીને જોયું ને તો આ બધા જો અહીંયા રમવા લાગી જતા. શું બનાવો છો આ બધું તમે? તો રાધા રાણી તો હું બનાવી હું બનાવ્યું તે જો ને હું તો જલેબી એ શું બનાવ્યું તે હું કેક સાપ લાગે કોક ને શું કે જો પડી ગયો. આવું બધું રમવાનું હોય બધાને. સારું હાલો તો કાંઈ નહીં, ભલે એ રમતા આપણે જો પલ્લી જશે ને તો આપણે પછી પાછા મળીએ. થોડું ઘણું કામ છે, કામ તો કરવું પડશે, એમાં કે હાલશે નહીં પછી હાલો પાછા મળીએ. આ બધાનું જો આવું હાલા કરશે. જલેબી બનાવે છે જોઈએ પછી ખાજો હો પાછા જલેબી બનાવી બધા. સારું હાલો હાલા કરશે ને રમવા. હાલો બેસી ગયા હતા આપણે જમવામાં જો આવું કંઈક હતું આજે. ઓળો બનાવી નાખ્યો હતો કા, ઓળો પાપડ રોટલા અને સાથે છે દૂધ. અને આ મેં બેસી ગયા છે મારા બેન જમવા માટે કા. જય માતાજી, જય દ્વારકાથી. તો આપણે કારખાનેથી આવી ગયા છીએ. આજે રિંકલે ઓળો ને રોટલો બનાવ્યો છે. ટાઢું વાતાવરણ છે કે નહીં એટલે. અને હા, સુરતમાં એક મેસેજ આજે આવ્યો હતો કે સાયરન વાગી ગયું હતું આજે. ને કારખાનામાં બધા ઘડીક તો આમ ગભરાઈ ગયા હતા કે આ હું છું એમ. પણ એ બધા જિલ્લાના અને બધા રાજ્યના ને એવી રીતે નામ આપેલા હતા ગામડાના ને એવા કે આ બધી જગ્યાએ 24 કલાક ભારે વરસાદની આગાહી રહે એમ. તો હાલો બધા જમી લઈએ તો કા. હાલો બધા ઓળો ને રોટલો જમી લઈએ. હારું હાલો ગભરાય તો નતો, મને તો હું પૂરતી થઈ મને સપનું આવ્યું. જમી લઈને પછી આપણે બધા વાત કરશું. હારું હાલો પહેલાં જમી લઈએ તો તમે બધા આવી જાઓ. જમવા ઓળો રોટલો છે આજે, તો બીજું કંઈ બનાવ્યું નથી. તો હાલો જમી લઈએ, જમીને પછી પાછા આપણે મળીશું. હાલો તો અમે તો હું બહાર નહોતી ગઈ ને અમારા બેન બહાર ગયેલા હતા. ગઈ હતી ને બહાર. એક વાત કહું તમને ઈ છે ને અમારા બેનના બહુ ઉષા સપના છે, તો એને કીવા જોડાવેલી છે ને તો એની ખુશીમાં આપણે કેડબરી ખાવાની છે નહીં. એક વાત કહું તમને આમાંથી જેનું પણ અક્ષર ઈ આવતું જેનો હોય અક્ષર ઈ બરોબર છે. તારે શું કરવાનું છે? કઈ ફોરી લેવાની છે? કિયા કિયા પેલા- એની બદલે પ્રિયા લખ નાખ્યો હોય તો એની પેલા કઈ લેવાની હતી? મારે લેમ્બોર્ગિની હા જોયું, રેમ્બન ગીની. પછી પાછી કયા ફૂગી? ડિફેન્ડર પછી કિયા પાછી લેમ્બોર્ગિની પાછી કિયા સપના ભાઈ બહુ ઉષા છે, હવે ખબર નહીં. સપના બહુ મોટા જોવે છે. તો હાલો કાંઈ યાર પીયુ બેને કીવા છોડાવીને એની બદલે મારી ખુશખબરીમાં આપણે કેડબરી ખાઈ લઈએ. એકની ખુશીમાં નથી, બસ ખાલી આમનામ ખાવાની છે. કા ખાવાની છે ને કેડબરી. હાલો તો તમારે બધાને ખાવી હોય તમે આવી જાઓ ને. અમારે તો કે દોસ્તની 4-5 દિવસ થઈ ગયા ને, 4 દિવસ થઈ ગયા છે. ફ્રીજમાં પડી હતી આસપાસ આપણને એમ છું. અમારા બેનને યાદ આવી કે આપણે કેડબરી ખાવાની છે, તો હાલો કેડબરી ખાઈ લઈએ. હજી હું અને ટિકટોક લાગી આપણે ખાઈએ છીએ એટલી એમથી ખાવાની હોય, વધારે ખાવાની હોય ના. જો કે મને મારે તો આમ- આખી આખી હા તો ખાઈ જાય. અમારે આખી ભૂત છે અમારે ખાવામાં, તો એ કેડબરી ખાવામાં તો ગળું ખાવામાં. તો અહીંયા જો આવીને બેસી ગયા હતા. ક્યાં ગયા હતા? બહાર ગયા હતા તમે? બહાર એટીએમ જતા તો શું કર્યું પીવે અહીંયા છે? કાંઈ નહીં, ત્યાં જઈને કે પપ્પા એ કે મારો આમાં ફોટો પાડો એ કે પછી થંબનેલમાં મેં કીધું કે પપ્પા છે ને આપણે મેં સોડાવી એમ. તો મેં કીધું તારે કઈ ગાડી લેવાની છે? તો કે પેલા કે રેમ્બોર્ગિની. તો મેં કીધું હું કદાચ ને વેસાઈ જાય ને તો એ રેમ્બોર્ગિની નહીં આવે એમ. હા, તો પછી મેં કીધું થોડુંક નીચું બોલ. તો કે ડિફેન્ડર. હા. આ જો કોનું વ્યસન છે ને તોય ન મળે. ડિફેન્ડર એ બટા મેં કીધું એ આપણી એટલી બધી ઓલી નથી કેપેસિટી થાય ભગવાનનો ઓલી બધી માતાજીની મહેરબાની થાય જ્યારે લેવું. કામો પેલા કામો પછી લેવાય. સપના બહુ ઉષા ઉષા ન જોવાય બધાય. સપના બહુ ઊંચા છે. કરવાનું શું છે તારે? ભણવાનું છે? ભણવામાં તો પૂછો પપ્પાને હું કીધું તું કા હું પપ્પા શું કરીશ ભણવામાં? હું છે ને ભણવા મારા દાદા એમાં છે એવું મારા છે. દાદા હા પેલા એનું સાંભળ. મારા દાદા છે એને એમ કીધું તું કે 11 માં અને તું 10 માં બહુ બહુ મહેનત કરીને ભણવાની કર 11 12 10 11 હા અને ઈ મને ગાડીમાં એમ કહેતી હતી કે
એના દાદા એટલે કે મારા પપ્પાએ એમ કીધું હતું કે તું 12મામાં આવીશ ને ત્યારે તું ટોપર કરી, એટલે ટોપરમાં છે ને પછી એમાં એવું છે નોકરી બોકરી લઈને પોલીસ બની જાય ને પછી ડાયરેક્ટ છે ને ગાડીમાં કુળદેવી મને ને ખોડિયાર મને બેને બેહાડવાની છે. આ વાતો એવી હોય કા બધી મારા મોટા પપ્પાએ કીધું હતું કા દાદા દાદા કહેવાય ગાંડો. અમારે જો વાતો એવી હોય કા બહાર નીકળે એટલે એની વાત જવા દે. એની વાતો એટલે આમ છે આસમાને નહીં પહોંચી જાય. એની વાત હોય ને ભાઈ, એની વાતો એ કરતી હોય ને તો આપણને એમ થઈ જાય કે આપણે એને કેવું છે બંધ થઈ જાય એમ કેવું. જો પેલા થોડો ટાઈમ પહેલા વાત કરતી ને તો એ કે મારે રેમ્બન ગીની રહેવાની છે. હવે મને ખુદને નામ નહોતી ખબર કે એ શું કહેવાય એમ. પછી મેં જાણ્યું તો આ કીધું તો એ કેટલા કરોડની આવે? 4 કરોડની રેમ્બન ગીની, બરોબર. પછી પાછી ત્યાંથી થોડીક આવીને તો કે મારે ડિફેન્ડર લેવાની છે. ડિફેન્ડરની વાત કરી, જે જોઈ જાય ને એ આવડી જાય. ને આજ પછી કઈ લાવી? કિયા. આજ કિયા લાવી. તે કે કિયાની જગ્યાએ પ્રિયા હોત તો કેવું સારું હોત. હવે મારા સપના બહુ ઊંચા છે, હું કરશે હું નહીં એ તો ખબર નથી, પણ હવે તારે ભણવાનું છે. અહીંયા ભણીને શું બનવાનું છે? પોલીસ. જો પોલીસ. જય હિન્દ. સપના ઊંચા છે ભાઈ. જુઓ મને કાકરા પેન કમવા આવી ગયો ને એટલે હું ભણવામાં એટલું ધ્યાન આપીશ કે આમ જો એક કાકરો નહીં તૂટે. આ શું હોય ખબર છે? કાંકરા પેન. હવે કાંકરા પેન ને તો એમાં કેવું હોય, કોક પાસે ગમે એ વસ્તુ ભાળી ગઈ હોય ને એટલે એને એમ હોય કે આ મારે લેવાનું છે એમ, એનું એવું બધું હોય. અને હજી આપણે એટલી પેન્સિલું લાવ્યા ને, આ નહીં ઓલું લેવાનું છે. બીજા દિવસે કંઈ ઘટતો હોય ને તો એમ કે આ નહીં આ વસ્તુ લેવાની છે. તો આપણે તો પેનથી લખતા હોય, એ લોકોને સ્કૂલમાં એવું હોય કે એને પેનથી નહીં લખવાનું, પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. ચાર ધોરણ સુધી એને પેન્સિલ જ હોય. 11 4 ધોરણ પાછલા ધોરણથી લઈએ કે પેન લઈએ કે એટલે કે. અને હવે અત્યારે છે ને વરસાદનું અમારે જો અહીંયા ભાઈ એલર્ટ કરેલું છે. સુરતમાં બધાને વરસાદ ફૂલ છે એવી આગાહી કરી હતી. અને કેટલો વરસાદ આવે કેવો નહીં એ તો ખબર છે નહીં. પાછ હકીકતમાં બહુ વરસાદની આગાહી આપેલી હતી. અને બધાના ફોનમાં એક એટલે કે એવો મેસેજ આવ્યો હતો ને બધાને તો ખબર જ નહોતી. એવી રીતે મેસેજ આવ્યો ને બધાને હોશ ઉડી જતી એવું થઈ ગયું હતું કે આ શું થશે શું નહીં એમ. અને આપણે હવે શું કરશું શું નહીં કાંઈ ખબર નહીં. હવે ભાઈ વરસાદ છે, વરસાદ ક્યારે આવે કેટલો આવે એ કંઈ કહેવાય નહીં. તો ભાઈ આપણે એ માટે કાલે પાછા નવા વિડીયો મળીશું. કાલે શું છે શું નહીં કેટલો વરસાદ છે, જો પાણી ભરવાનું કહે છે જો અહીંયા વાત કરવાની છે. હવે એવું છે કે એમાં એવું પિછલે જન્મને આપ ક્યાં છે. બસ એ બધાનો એ ફોનમાં જોયા કરશે ને, એ બધા દાંત કાઢ્યા કરશે આ હતા ને આ જન્મમાં આ હતા, એ આવ્યા જ કરવાનું છે ફોનમાં. તો કાંઈ નહીં, જો આજે માટે એટલો વરસાદ છે ને ભાઈ એલર્ટ કરી દીધું હતું. તો આપણે બધાને ઘરે રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે. તમે પણ બધા તમારા પરિવાર સાથે રહેજો. વરસાદના કોઈ બહાર જતા ને અમે તો જો ગયા નથી ને કહેતાય નથી કોઈને કે અમે જાવી છીએ એમ. એટલે ખોટી કોઈનું ન કહેવાય ભાઈ. તમે તમારા ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. અને માતાજી બધાને શાંતિથી સુખીથી રાખે એવી પ્રાર્થના કરી છે કે ભાઈ આ પાણી ન આવે ને તો સારું. હકીકતમાં એવું થઈ ગયું છે અત્યારે. તો કાંઈ નહીં, સારું હાલો. અમારા બેનની કહેવા માટે છે ને આપણે મોઢું મીઠું કરી નાખીને ખાઈ લઈએ છીએ ચોકલેટ ખાવાની છે. મારે તો નથી ખાવાની, ખાવાની છે, મજા આવશે થોડી ખાવું. અને એક વાત, અમારા પીયુબેનના સપના છે ને ભાઈ બહુ ઊંચા હોય. એટલે તમને કોઈને છે ને ભાઈ આમ એવું કાંઈ નથી. એ જેવું બોલે છે છોકરું છે ભાઈ, છોકરું તો ગમે એ બોલતું હોય તે. અમારા બેન ગમે આન તે બોલા કરે છે એટલે એવું કાંઈ હોય નહીં. છોકરાની વાત હોય, નાનું હોય ત્યાં સુધી હું વાત કરતી કાંઈ ખબર હોય નહીં. તો કાંઈ નહીં, નાનું છોકરું ગણીને તમે જે સમજો એ કોમેન્ટ કરી દેજો કે નાના છોકરાના સપના હોવા જોઈએ કે ન હોવા જોઈએ, કોમેન્ટ કરતા જજો. અને આજ માટે બસ આટલું જ છે. કાલના નવા વિડીયો મળીશું પાછા. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળશું કાલના નવા વિડીયોમાં. સવારે પાછા મળીશું, ભેગા થઈશું. અને કાલ નવા વિડીયોમાં શું આવે છે, શુંની વરસાદ આવે છે, પાણી આવશે તો ખબર પડશે. તો સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે બસ આટલું જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.